અને સમાચારો અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજ કેસમાં નવો વળાંક આવ્યો છે। વિવાદિત બ્રિજ બનાવનાર અજય ઇન્ફ્રાએ સિવિલ કોર્ટમાં કરી છે અરજી। એએમસી બ્રિજને તોડી પૈસાનો વ્યય કરતી હોવાની અરજી કરવામાં આવી છે। અરજીમાં અજય ઇન્ફ્રા પોતાના ખર્ચે બ્રિજને રિપેર કરવા તૈયાર હોવાનો ઉલ્લેખ કરાયો છે। વિવાદ થાય તો મધ્યસ્થીથી નિકાલ કરવાની જોગવાઈ હોવાનું પણ તેઓએ જણાવ્યું છે। ખામી સર્જાય ત્યારે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ પૂર્ણ થઈ ગયો હતો। કોર્ટે એએમસીને પોતાની વાત મૂકવા માટે સમય આપ્યો છે। 30મી ઓગસ્ટના રોજ આ અંગે વધુ સુનાવણી હાથ ધરાશે। તો આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા રોનક વર્મા જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર। રોનક, એએમસી દ્વારા કરોડોના ખર્ચે આ હાટકેશ્વર બ્રિજ જે છે તેને તોડી પાડવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે। બીજી તરફ જે બનાવનાર અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેના દ્વારા સિવિલ કોર્ટમાં અરજી કરવામાં આવી છે, જેમાં રિપેર કરવાની વાત કરવામાં આવી છે। જાણવા માંગીશું શું મામલો સામે આવ્યો છે? જી બિલકુલ થી હાટકેશ્વરનો જે વિવાદિત બ્રિજ જે પાછલા કેટલાય સમયથી ચર્ચામાં છે તેને જે સ્ટેબિલિટી થયા હતા અને બ્રિજ બનાવનાર કંપની છે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તેની સામે પણ ફોજદારી રાહે કાર્યવાહી છે તે ચાલી હતી। આ તમામ બાબતો વચ્ચે આ બ્રિજ અવરજવર કરવા માટે યોગ્ય તેને તોડી પાડવાનો નિર્ણય છે તે પાછલા કેટલાય સમયથી લેવામાં આવ્યો છે। ટેન્ડર દ્વારા આ બ્રિજને તોડી પાડવામાં આવશે તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ તમામ બાબતોની વચ્ચે જે કંપની આ બ્રિજ બનાવ્યો હતો તેના દ્વારા સિવિલ કોર્ટમાં અરજી કરવામાં આવી છે કે બ્રિજને તોડીને જે એએમસી છે તે નાણાંનો વ્યય છે તે કરવા માંગે છે, પરંતુ આ જે સમારકામ છે તે થઈ શકે છે અને કંપની પોતાના ખર્ચે આ બ્રિજનું સમારકામ કરવા તૈયાર છે। ખાસ કરીને અજય ઇન્ફ્રા જે ઉપર જે સવાલો ઉભા થયા છે તેને લઈને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બ્રિજ જે કંપની છે તેમના પાસે 100થી વધારે બ્રિજ બનાવવાનો અનુભવ છે। કોઈને કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ છે અને જે એનો વેલિડિટી પિરિયડ હતો તે પૂર્ણ થયા બાદ જે ક્ષતિઓ છે તે સામે આવી છે, એટલે કે પણ વિવાદ થાય છે મધ્યસ્થી દ્વારા તેનું સમાધાન છે આર્બિટ્રેશન છે તે થવું જોઈએ, નહીં કે આ પ્રકારના તગલખી નિર્ણયથી। આ તમામ બાબતો વચ્ચે જે સિવિલ કોર્ટમાં અરજી કરવામાં આવી છે તેને લઈને કોર્ટ દ્વારા છે તે એએમસીને પણ પક્ષકાર બનાવવા માટે કહેવામાં આવ્યું છે। અને એએમસીનું આ તમામ બાબતો અંગે શું માનવું છે તેને લઈને 30 તારીખના રોજ છે તે સુનાવણી હાથ ધરાશે। જી બિલકુલ રોનક, આભાર। તો બ્રિજને રિપેર કરીને તેને સરખું કરી શકાય છે તેવી વાત અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કરવામાં આવી છે।